નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મુખ્ય સમાચાર. પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આક્રોશ પત્ર આપવામાં આવ્યું. સાથે ડીસા ખાતે બનેલ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને 2 મિનિટ મૌન પાડી મૃતકોના આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સાહેબના આદેશ મુજબ પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલવા પર ગૃહ રાજ્ય મંત્રી સામે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. કોઈ પણ જાતના પગાર વિના પ્રજા પ્રશ્નોને તંત્ર સમક્ષ રજૂ કરી દાદ અપાવતા સતત પ્રયત્નશીલ રહેતા પત્રકારોના ગુજરાત સ્તરના 10,000 પત્રકારો ગુજરાત પત્રકાર એકતા પરિષદના બનાસકાંઠા જિલ્લા એકમ દ્વારા તારીખ 2/4/2025 ના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં થયેલ રજૂઆત અનુસાર સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટો સાથે થયેલ કાર્યવાહીમાં ઉપરોક્ત સંસ્થાએ સમર્થન આપેલ નથી. સાથે જેમ ભ્રષ્ટ કર્મચારી એકાદ હોય તો સમગ્ર તંત્રને જવાબદાર માનવામાં આવતું નથી. બધા જ નેતાઓ ભ્રષ્ટ હોતા નથી. તેવી જ રીતે તેવો જ માપદંડ પત્રકારો માટે અપનાવવામાં આવે. કેમ કે લોકતંત્રમાં જ પત્રકાર પણ ચોથી જાગીર છે. આ આવેદનપત્ર આપતા આક્રોશ સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ચેતનભાઈ ઓઝા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી મનહર જોશી, શ્રી પ્રવીણભાઈ ચોરસિયા, રમેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ પાલનપુર સહિત દાદર રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર કાર્યક્રમમાં જિલ્લાના તમામ હોદ્દેદારો, સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લા આખું યુનિટ વર્તમાન સરકારશ્રીના માનનીય જે કોઈ મંત્રીશ્રીએ પત્રકારો વિરુદ્ધ જે કંઈ વાણી વિલાસ કર્યો છે એ વાણી વિલાસના વિરુદ્ધમાં અમે લોકોએ પાલનપુર એટલે બનાસકાંઠાએ એક આવેદન આપી અમારી જે હૈયાવરાળ છે એ અમે બતાવી છે અને અમારો આજનો સંદેશો માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટેની અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે. આ યુનિયનના અધ્યક્ષ માનનીય લાભુભાઈ કાતોડિયાના એક પ્રયાસોથી જેમની હાજરી અત્યારે અમારી વચ્ચે નથી, તેમ છતાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 245 તાલુકામાં આજે 11 વાગ્યાના ટકોરે તમામ જગ્યાએ આ આવેદનો આપી અને અમારી લાગણી અમે વ્યક્ત કરી છે. જય હિન્દ, જય ભારત. પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના અને અમારા જે સૌના એવા અધ્યક્ષ લાભુદાદાએ એના અગાઉની મિટિંગમાં પણ કહ્યું હતું કે કદાચ પત્રકાર આલમની અંદર હોઈ શકે 2-5 ક્યાંક એવું હોય, પણ કોઈ પણ એના કારણે આખું પત્રકાર આલમના વિરોધમાં એક આવા શબ્દો જે ઉચ્ચાર્યા છે જે સત્તાધીશ અને એમની પાસે સત્તા હોવા છતાં પણ એ યોગ્ય નથી, જેથી અમારા પત્રકાર આલમને દુઃખ પહોંચ્યું છે. આખા ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ જ રીતે આવેદનપત્ર આપી અને અમને જે થયો છે અને અમારા સોમાનને જે ઠેસ પહોંચી છે એના માટે સરકારશ્રી અને મુખ્યમંત્રી સુધી અમે આ આવેદનપત્ર આપ્યો છે. ધન્યવાદ.